ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની આંગણવાડી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોય, જેની દિવાલો પર તિરાડો પડી જતા જોખમી સાબિત થઈ રહી છે। તેમજ હાલ વરસાદનું પાણી પણ છતમાંથી ટપકતું હોય, જેથી હાલમાં આંગણવાડી કર્મચારીઓ દ્વારા જર્જરિત મકાનને બંધ કરી બાળકોને પંચાયત ઓફિસના બીજા માળે બેસાડવામાં આવે છે। તલાટી દ્વારા આંગણવાડીના બાળકો માટે પંચાયતના બીજા માળે એક રૂમ આપવામાં આવ્યો છે, જ્યાં આંગણવાડી ચલાવવામાં આવે છે। હાલમાં આંગણવાડીનું મકાન પંચાયતના બીજા માળે હોવાથી નાના બાળકોને ઉપર ચડવા ઉતારવામાં મુશ્કેલી પડી રહી છે। તેમજ આંગણવાડીમાં કામ અર્થે આવતી સગર્ભા મહિલાઓને પણ બીજા માળે ચડવા ઉતરવામાં મુશ્કેલી પડી રહી છે, અને જો ચડતા ઉતરતા કોઈ બાળક પડી જતા કોઈ દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે, જેથી કરી વહેલી તકે આંગણવાડીનું નવું મકાન તંત્ર દ્વારા બનાવી આપવા માંગ કરવામાં આવી છે। મારું નામ ફરીદાબેન એમ પઠાણ છે। મેં છેલ્લા 9 વર્ષથી આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવું છું। હમણાં મારી આંગણવાડી જર્જરિત હાલતમાં છે, એટલે અમે બાળકોને બેસાડતા નથી। પંચાયતમાં સરપંચ સાહેબે, તલાટી સાહેબે રૂમ આપેલા છે ઉપર, એટલે એક રૂમમાં આંગણવાડી ચલાવીએ છીએ અને ત્યાં બાળકોને બધી સુવિધા પૂરી પાડીએ છીએ। પણ સરકારશ્રીને એટલી વિનંતી છે કે બાળકો ઉપર અમે બેસાડીએ છીએ તો કઈ પડી જાય, લપસી જાય, એ કોની જિમ્મેદારી થશે? એટલે સરકારશ્રીને એટલી મેં વિનંતી કરું છું કે મારી આંગણવાડી નવી બનાવી આપે। સતીશ વસાવા સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ઝઘડિયા, ભરૂચ।